પંચમહાલના હાલોલમાં આગ ફાટ્યું છે। હાલોલમાં 10 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। હાલોલમાં સવારથી ધોધમાર વરસાદે મુશ્કેલી વધારી છે। ધોધમાર વરસાદથી આખું હાલોલ જળમગ્ન છે। હાલોલ ગોધરા રોડ પર વાહનો પાણીમાં ડૂબ્યા છે। વાહનોના બોનેટ સુધી પાણી ભરાઈ ગયા છે। સોસાયટી વિસ્તારોમાં પણ જળભરાવ થયો છે। આ 5 દ્રશ્યોના માધ્યમથી પંચમહાલની સ્થિતિ આપ જોઈ શકો છો। અધધ 10 ઇંચ વરસાદ, મધ્ય ગુજરાત પાણી થઈ રહ્યું છે। વાહનોના બોનેટ સુધી પાણી ભરાઈ ગયા છે। 5 દ્રશ્યો હાલોલના 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। ટોટલ 10 ઇંચ વરસાદ, જેના કારણે હાલોલના લોકો જોઈ રહ્યા છે શું પરિસ્થિતિ। બાપુનગર સોસાયટી હોય પાણી। હાલોલના જ્યાં જુઓ ત્યાં પાણી થઈ ગયું છે। હાલોલમાં વરસેલા મુસળાધાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે અને ખાસ કરીને પંચમહાલના હાલોલ ગોધરા રોડની વાત કરીએ, સ્થિતિ બતાવવા માંગીશ કે હાલોલ નગરની આ જે હાલોલ ગોધરા રોડ પર આવેલી બેંક છે, અહીંયા ઘણી બધી ઓફિસ આવેલી છે। તમામ ઓફિસોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે અને આપ જોઈ શકો છો રસ્તા પર પાર્ક કરેલા વાહનોની કયા પ્રકારની સ્થિતિ છે। આ જે વાહનો છે તેના બોનેટ અને એન્જિન સુધી પાણી જે છે તે ઘૂસી ચૂક્યા છે અને તેને લીધે વાહનોને પારાવાર નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આ તરફના પણ દ્રશ્ય બતાવવા માંગીશ ને હું પોતે પણ એક ઢીચણસમા પાણીની અંદર અહીંયા ઊભો છું, એટલે કયા પ્રકારની સ્થિતિ છે આપ અંદાજ લગાવી શકો છો। આ તરફના પણ દ્રશ્ય બતાવવા માંગીશ કે વાહનો જે છે ક્યાં સુધી પાણીમાં ગરકાવ થયેલા જોવા મળે છે। સમગ્ર હાલોલ જે છે જળમગ્ન સ્થિતિમાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીંયા આવેલી તમામ જે મોટાભાગની ઓફિસો છે તેની અંદર પાણી જે છે વરસાદી ઘૂસી ચૂક્યું છે ને તેના જ કારણે અહીંયા હાલોલની અંદર જનજીવન રાબેતા મુજબ થવામાં લગભગ 3 થી 4 દિવસ લાગે તેવી શક્યતાઓ છે। હાલ સમગ્ર વિસ્તારની સમીક્ષા માટે નગરપાલિકા તંત્ર, હાલોલના ધારાસભ્ય સહિતના જે લોકો છે, કોર્પોરેટરો છે, તમામ લોકો બહાર નીકળ્યા છે, પરંતુ વરસાદ એટલો વધારે વરસી રહ્યો છે તેના કારણે સ્થિતિ ખૂબ નાજુક બની રહી છે। આ વિસ્તારને તમામ જે સોસાયટીઓ છે, નીચાણવાળા વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર વરસાદી પાણી ઘૂસ્યા છે અને તેને લીધે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, હાલોલ, પંચમહાલ।